આજના મહત્વના સમાચાર થરાદથી પંચમહાલ સત્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાંતલપુર તાલુકાના બોરુડા ખાતે ઠાકોર સમાજની સભા યોજાઈ। બોરુડા ખાતે ઠાકોર સમાજની મોટી સંખ્યામાં સભા યોજાઈ હતી અને દરેક ઠાકોર સમાજને નવરચિત બંધારણનું પાલન કરવાનું છે અને થરાદ, રી, વઢિયારી અને રાજસ્થાની પંથકના ઠાકોર સમાજ દ્વારા ગામે ગામથી કમિટી મેમ્બર સભાનું આયોજન કરવામાં આવ્યું। બોરુડા ગામે પાળિયા દાદાના સાનિધ્યમાં સહ કમિટી સભા કાર્યક્રમ યોજાયો હતો। તાજેતરમાં અમલ થયેલ બંધારણને સક્ષમ બનાવવા વિચારધારણા કરી। ઠાકોર સમાજમાં કોઈપણ મૈત્રી કરાર કરી લગ્ન કરશે તો માનવામાં આવશે નહીં અને બંધારણ મુજબ ચાલવામાં આવશે। ઠાકોર સમાજ શિક્ષણ તરફ વળવા ઉજાગર થાય અને આવનાર ભવિષ્ય માટે લાઇબ્રેરીને ઉચ્ચ શિક્ષણ માટે ફાળો ઉઘરાવીને અનોખી પહેલ કરશે। ઠાકોર સમાજમાં શુભ અશુભ પ્રસંગે જુગાર રમવો નહીં અને યુવાનોને ધંધા રોજગાર પર ધ્યાન દોરવું। ગામે ગામ કમિટી બનાવી મારું ગામ મારો સમાજ વ્યસનમુક્ત થાય એવા નારા લગાયા હતા। વિકસિત સમાજ એ શિક્ષિત સમાજ બને એવું આગેવાનો, વડીલો અને યુવાનો દ્વારા સંગઠન બનાવવામાં આવ્યું। અહેવાલ નરેશ जो छोकरी छोकरा बेन बना बना छोकरी माँ बाप पूरे 1.5 लाख रुपया जो बधाने आनंद हो तो 50 माणसों लई जाए પછી હવે એમણે કીધું કે સગવડમાં આટલા માણસો લઈ જવા ના, સગવડમાં 5 માણસો દીકરી પસંદ ના જોવે અને ઠાકોર શબ્દ આપ્યો છે એટલે પછી ગુજરાતના હોય, રાજસ્થાનના હોય, કાઠિયાવાડના હોય, કોળી લખો કે ઠાકોર લખો, પણ આપણે બધા ઠાકોરના નેજા નીચે આપણે ભેગા થયા છીએ અને આપણા બનાસકાંઠા, પાટણ અને વાવ-થરાદ જિલ્લાએ જે 4 તારીખે બંધારણ અમલમાં મૂક્યું સમસ્ત ઠાકોર સમાજને એકત્રિત કરીને, એટલે એ પ્રમાણે આપણે જે એમના 16 મુદ્દા